નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ઇન્દ્રસિંહ જાડેજા. આજે જોવા જઈએ તો એક ઘટના જે બની છે એની ચર્ચા તમારા સાથે કરવી છે. ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર એ બેફામ અને બેલગામ ચાલી રહ્યો છે અને તેની પાછળ છેલ્લા 3 મહિનાથી અમે સતત મહેનત કરી રહ્યા હતા અને મહેનત જોવા જઈએ તો જે જગ્યાએ નકલી દૂધ બને અને એ જગ્યાએથી અલગ અલગ વિસ્તારોની અંદર જતું હોય એવી ઘણી બધી શંકાઓ અમારા સામે આવી હતી. તો જેમાં વિસાવદરની બાજુમાં જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે, જે કઈ ખાસ કરીને જોવા જઈએ તો ગોપાલભાઈના જે મત વિસ્તારની બાજુનું જે ગામ એટલે કે હનુમાન ખીજડીયા, અને એ હનુમાન ખીજડીયામાંથી રોજ જોવા જઈએ તો 2 જેટલા ટેન્કરો જે છે એ 2 જેટલા ટેન્કરો નીકળે અને એ 2 જેટલા ટેન્કરો રોજ ગાંધીનગરની બાજુમાં આવેલા અરવલ્લી અને એ અરવલ્લી સુધી એ ટેન્કરો પહોંચે. હવે અમે સતત આ ટેન્કરોની પાછળ અને સતત કહી શકાય તેને ઉજાગર કરવા માટે દૂધ સાચું છે કે દૂધ ખોટું છે એને ઉજાગર કરવા માટે સતત મથી રહ્યા હતા. પરંતુ આજે જોવા જઈએ તો જ્યારે બાજુનું જ ગામ આપણે પરબ વાવડી અને પરબ વાવડીથી જ્યારે હનુમાન ખીજડીયા તરફ અમે જ્યારે રિટર્ન થતા હતા ત્યારે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને જે જીવલેણ હુમલો થયો છે એ આ ટેન્કર દ્વારા થયો છે. સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પહેલા ઊભું રાખી દેવામાં આવ્યું અમારા ગાડીની આગળ અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવ મારવામાં આવ્યા. છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય, મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારી સાથે સતત 24 કલાક રહેનાર મારા દિલુભાઈ ઠાકોર, એ બધા જ અમે સાથે હતા. અમે 3 જણા સાથે હતા. તો ગાલી ગલોચ કરીને અમને એમ કીધું કે તમે ગાડીમાંથી ઉતરો, તમે કોણ, આ ગાડીનો પીછો કરવાવાળા, અને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો. છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમરનગર વડિયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું અને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો અને પથ્થર દ્વારા જ્યારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી અને આગળ જતો રહ્યો. પછી એક ધોકો એટલે કહી શકાય કે સ્ટીલનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો. ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં 2 ગાડીઓ અમને ઘેરીને ઉભી રહી ગઈ અને 2 ગાડીઓ જ્યારે ઘેરીને ઉભી રહી ગઈ ત્યારે ગાડીની અંદર લગભગ 14 થી 15 જેટલા લોકો હતા અને એ 14 થી 15 જેટલા લોકોએ અમારી ઉપર બેફામ એ હુમલો કર્યો.